આજે તો તગારા ઉચકાવીને ઘરે જ જીમ થઈ ગયું. શું કે મિત્રો મોજમાં ને, પણ હું મોજમાં નથી, કેમ કે સવારમાં ઉઠાવે તો જ આ ઘઉંનો ઢગલો દેખાઈ ગયો. આખા ઘઉંના ઢગલાને મારે તગારે પેટીમાં નાખવાનો છે. મમ્મીએ ઘઉંમાં દિવેલ ભેળવવાનું ચાલુ કરી દીધું હતું ને મારે આ દિવેલ વાળા ઘઉંને પેટીમાં નાખવાના છે. પછી મેં એક પછી એક તગારા હારવાનું ચાલુ કરી દીધું હતું ને થોડીક વાર તો સારું લાગે, જ્યારે એકવાર બેહાઈ જાય ને પછી ઊભા થવામાં ભી પાડી દે. ઘઉંના તગારા સુધી તો ઠીક હતું, પણ આ હાવણી લઈને મારે ઘરની હંજવાળી કાઢવી પડશે કે હું? ના ના, એવું કાંઈ નથી. આ તો ખાલી મારાથી વેરાઈ ગયેલા ઘઉં હોય ને પગમાં નો આવે ને એટલે સાઈડમાં કરવાના હોય. કોને મારી જેમ બેન નથી ને ઘરમાં આવું નાનું મોટું કામ કરવું પડે છે? કોમેન્ટ કરી નાખજો. હવે તગારા ઠલવીને થોડાક જ ઘઉં રહ્યા છે ને બીજી ડિવેલની બોટલ ખુલી ગઈ છે. ત્યાં માસીનો ફોન આવી ગયો ને હવે તો લાંબો બ્રેક પડશે એવું લાગતું હતું, પણ કામે તો 2x સ્પીડે વેગ પકડ્યો. હવે તો ઘઉંની પેટીમાં ઘઉં હમાતા નથી, અમારે લાકડી નાખીને હવે જગ્યા કરવી પડે છે. ને હવે હું તગારું લઈને જાઉં છું, એની ઉપરથી તમને તો અંદાજો આવી ગયો છે. સારું છે ઘરમાં 9 માણસ ઘઉં ખાય છે ને હું લાંબી નો થઈ જાઉં. મિત્રો આ બધી મજાકની વાત હોય. હવે શાંતિથી હાથ ધોઈ નાખીએ અને આવું બધું કામ કરતા હોય એને 1000 ટોપરની સલામ છે. મળીએ ત્યાં સુધી હસતા રહેજો, હસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.